ચાલો મિત્રો, ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, એમાં તમે જાણો છો કે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ સ્થાયી પેશીની. સ્થાયી પેશીના આપણે બે પ્રકાર પાડ્યા હતા અને એ બે પ્રકારોમાં એક પ્રકાર હતો સરળ સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી, અને બીજી પેશી હતી જટિલ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી. આજે આપણે જે ચર્ચા કરવાની છે મિત્રો, એ જટિલ સ્થાયી પેશીની ચર્ચા કરવાની છે. હવે સર્વપ્રથમ હું અગાઉ પણ તમને કહી ચૂક્યો છું કે જટિલ સ્થાયી પેશી કોને કહેવાય. જટિલ સ્થાયી પેશી એટલે શું, તો હું એની વ્યાખ્યા એકવાર ફરી લખું છું. જટિલ સ્થાયી પેશી એટલે શું? જે સ્થાયી પેશી એક કરતાં વધુ પ્રકારના કોષોથી બનેલી હોય. ટૂંકમાં એક જ પ્રકારના કોષો ન હોતા જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળીને જે સ્થાયી પેશી બનાવે તેને શું કહેવાય છે? જટિલ સ્થાયી પેશી કહે છે. હવે મિત્રો, આવી જટિલ સ્થાયી પેશીમાં જે અલગ અલગ પ્રકારના કોષો ભેગા થયા, આ બધા જ કોષો જે જુદા જુદા પ્રકારના કોષો હતા, એ બધા જ કોષો ભેગા મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે. એક એકમ તરીકે કાર્ય કરે છે. એનો મતલબ એ થયો કે ધારો કે જલવાહક પેશી છે, તો જલવાહક પેશીની રચના કરતા કોષો જુદા જુદા હોઈ શકે, પણ આ બધા જ કોષો સંયુક્ત રીતે પાણીના વહન માટે એકબીજાને મદદરૂપ થતા હોય, એટલે કહી શકાય ભેગા મળીને એક એકમ તરીકે તેઓ કાર્ય કરે છે. આવી જે જટિલ સ્થાયી પેશી છે, એમાં બે પેશીઓનો સમાવેશ થાય છે. એક છે જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક પેશી. તમને નામ પરથી ખબર પડશે મિત્રો કે આ જે જલવાહક પેશી છે એ પાણી અને ખનિજ ક્ષારોના વહન સાથે સંકળાયેલી છે, અને અન્નવાહક પેશી એ કાર્બનિક ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી છે. આપણે હવે આ વહન કાર્ય સાથે સંકળાયેલી પેશીઓ હોવાથી આ બંનેને વાહક પેશીઓ તરીકે પણ ઓળખાવી શકીએ. જલવાહક અને અન્નવાહકને વાહક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરવી છે એમાંથી જલવાહક પેશી. આ પ્રશ્ન આ રીતે પૂછાય કે જલવાહક પેશીની રચના આકૃતિ દ્વારા સમજાવો. જલવાહક પેશીની રચના આકૃતિ દ્વારા સમજાવો. જલવાહક પેશી દોરવી છે, તો જલવાહક પેશીમાં તમે આટલી બાબતો યાદ રાખશો મિત્રો. પહેલાં તો હું તમને કહીશ કે જલવાહક પેશીનું કાર્ય શું છે. તો એક નાનકડી અહીંયા આકૃતિ દોરું છું ખાલી સમજવા માટે જ. ધારો કે આ કોઈ વનસ્પતિ છે, એનું આ મૂળતંત્ર છે, આ પ્રકાંડ છે, અને પ્રકાંડ પર આ પ્રકારે મેં પર્ણો બતાવ્યા છે. આ જે છે મિત્રો એના પર્ણો છે. જલવાહકનો મતલબ શું થાય? કઈ પેશીને જલવાહક પેશી કહેવાય? તો તમે જાણો છો કે મૂળ જમીનની અંદર હોય, જમીનમાંથી એ પાણીનું શોષણ કરે છે. આ ઉપરાંત જમીનમાંથી એ ખનિજ ક્ષારોનું પણ શોષણ કરે છે. તો આ શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોને મૂળથી છેક પ્રકાંડની ટોચ અથવા પ્રરોતંત્ર તરફ વહન કાર્ય કરતી જે પેશી છે, એને આપણે કેવી પેશી કહીશું? જલવાહક પેશી. જલવાહક પેશી એ વહન પેશી તરીકે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મૂળથી પ્રકાંડ
અને પર્ણો તરફ કરે છે. તો આપણે પોઈન્ટ લખીશું કે જલવાહક પેશી કોનું પાણી અને ખનિજ ક્ષારોનું મૂળથી પ્રકાંડ અને પર્ણો તરફ વહન કરે છે. ટૂંકમાં શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું મૂળથી પ્રકાંડ તરફ વહન કાર્ય કરતી જે પેશી છે એને આપણે જલવાહક પેશી કહીશું. આ જલવાહક પેશી પાણીનું તો વહન કરે જ છે, પણ સાથે સાથે જલવાહક પેશી વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે જલવાહક પેશી કયા કયા ઘટકોથી બનેલી હોય છે. તો અહીં હું લખીશ જલવાહક પેશીની રચના કરતા ઘટકો. જલવાહક પેશી મુખ્યત્વે 4 પ્રકારના ઘટકોથી બનેલી છે. એમાં હું ક્રમ આપીશ કે પ્રથમ ક્રમ છે, જોજો મિત્રો, જલવાહિનીકી. કયો શબ્દ છે? જલવાહિનીકી. આ એક ઘટક. બીજો ઘટક છે જલવાહિની. ત્રીજો ઘટક છે જલવાહક મૃદુતક. અને ચોથો શબ્દ છે જલવાહક દ્રઢોતક, અથવા જલવાહક દ્રઢોતક ન કહેવું હોય તો જલવાહક તંતુઓ. આમ જલવાહક પેશીની રચના કરતા ઘટકોની વાત કરીએ તો જલવાહક પેશીની રચના કરતા ઘટકો મુખ્યત્વે 4 પ્રકારના છે: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક દ્રઢોતક. મિત્રો, હવે તમે વિચારો કે શું બધી જ વનસ્પતિમાં 4 પ્રકારના ઘટકો હોઈ શકે? તો ના, બધા જ પ્રકારની વનસ્પતિમાં 4 પ્રકારના ઘટકો હોતા નથી. 4 પૈકીના કોઈ 3 હોય. કેવી રીતે? ચાલો આપણે એને સમજીએ. તો અહીં યાદ રાખો કે ધારો કે હું અહીં એક શબ્દ લખું છું, તમે આ નામથી પરિચિત છો કે અનાવૃત. અનાવૃત બીજધારી વનસ્પતિઓ અને બીજી આવૃત બીજધારી વનસ્પતિઓ. મિત્રો, આ બંને વનસ્પતિઓ સપુષ્પી છે, યાદ રાખજો. સપુષ્પી વનસ્પતિ છે અનાવૃત અને આવૃત. પરંતુ જો હું ઉદ્વિકાસની દ્રષ્ટિએ વાત કરું તો આવૃત બીજધારી વનસ્પતિઓ કરતાં પહેલા કોણ નિર્માણ પામેલી છે? અનાવૃત બીજધારી. એટલે ઉદ્વિકાસની દ્રષ્ટિએ પ્રથમ નિર્માણ પામી છે અનાવૃત બીજધારી વનસ્પતિ, અને ત્યાર પછી નિર્માણ પામી છે આવૃત બીજધારી વનસ્પતિ. અને તેથી જ અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહક પેશીની રચના કરતા જે ઘટકો છે એ થોડાક આદિ પ્રકારના છે અને અહીંયા થોડા વધુ વિકસિત છે. ચાલો આપણે એ જોવું છે કે જો હું અનાવૃત બીજધારી વનસ્પતિને લઉં તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહક પેશીની રચના કરતા મુખ્ય ઘટકો 3 છે. એમાં જલવાહિનીકી. મિત્રો, આ પણ યાદ રાખજો કે પાણીના વહન કાર્ય સાથે સંકળાયેલ મુખ્ય ઘટક તો જલવાહિનીકી છે. કોનો? અનાવૃત બીજધારીનો. પછી બાકીના 2 ઘટકો તો હોય જ, જલવાહક મૃદુતક અને ત્રીજો ઘટક છે જલવાહક તંતુ. આ 3 પ્રકારના ઘટકોથી અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહક પેશી બને છે. જો મારે વાત કરવી છે આવૃત બીજધારીની, તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં 3 ઘટકો કયા છે? ત્યાં જલવાહિનીકી નથી હોતી.
પરંતુ જલવાહિની હોય છે, વાહિની. પછી આ બે ઘટકો તો ખરા જ, જલ વાહક મૃદુતક અને ત્રીજો ઘટક છે જલ વાહક તંતુ. ચાલો હવે આપણે ક્રમશઃ દરેકે દરેક ઘટકની ચર્ચા કરીએ. હું એક આકૃતિ દોરું છું મિત્રો. આકૃતિના આધારે આપણે આ ઘટનાને સમજીશું તો વધુ સારી રીતે તમે સમજી શકશો. હું પહેલાં અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહક પેશી કેવી હોય એની ચર્ચા કરું છું. અહીંયા જોઈ શકો છો તમે. આ પ્રકારે આપણે આકૃતિ દોરી શકીએ. હવે જુઓ મિત્રો, હું અહીંથી આ પ્રકારના સાંકડા અણીદાર છેડાવાળા કોષો બતાવી રહ્યો છું. હજુ બીજો એક દોરવો હોય તો દોરી શકો. આ ભાગ આ પ્રકારે. આ પ્રકારે તમે બતાવી શકો. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે આ જે જલવાહક પેશી છે કઈ વનસ્પતિની છે? અનાવૃત બીજધારી વનસ્પતિમાં. એમાં આ 1, આ 2 એના પર ગોઠવાયેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10 આ જે બતાવ્યા છે એકમો એ છે જલવાહિનીકી. તો ટૂંકમાં જલવાહિનિકાના છેડા સાંકડા છે. જુઓ, જોઈ શકો છો તમે અહીંથી. આ આખી એક જલવાહિનીકી થઈ. એ પ્રકારે તમે અહીંયા બીજી જલવાહિનીકી બતાવી શકો, આ સાંકડા છેડાવાળી. આ ત્રીજી જલવાહિનીકી. આમ આ જલવાહિનીકીના છેડા કેવા છે મિત્રો? સાંકડા છેડાવાળી આ જલવાહિનીકી દોરી છે. આ જલવાહિનીકી ઘટકો એક પર એક ગોઠવાયેલા છે. હવે તમને એમ થાય કે આ જલવાહિનીકી એક પર એક ગોઠવાયેલી છે, એમની વચ્ચે તો આડી અનુપ્રસ્થ દિવાલ આવી જાય છે, તો પાણીનું વહન કેવી રીતે થઈ શકે? તો એ પણ યાદ રાખજો મિત્રો કે જલવાહિનીકીની પાર્શ્વીય દિવાલો પર નાના નાના છિદ્રો હોય છે. આ નાના નાના છિદ્રો વડે પાણીનું પ્રત્યક્ષ વહન નથી થતું, પણ અહીં થઈને આ પ્રકારે પરોક્ષ વહન થઈ શકે, પાર્શ્વીય પરોક્ષ વહન થઈ શકે છે. એક બીજો અગત્યનો મુદ્દો તમને કહી દઉં. મેં આ જલવાહિનીકી બતાવી છે, ગમે તે એકમ પર આપણે નામ નિર્દેશન કરી દઈએ. જલવાહિનીકી. ચલો હવે એની સાઈડમાં હું જે રચના બતાવું છું તમે જોઈ શકો છો. મેં આ પ્રકારના કોષો બતાવ્યા છે. જલવાહક મૃદુતક છે, જલવાહક મૃદુતક કોષો. તમે ડબલ લાઇનિંગમાં પણ એને બતાવી શકો. આ જલવાહક મૃદુતક કોષો થયા. અને હવે જલવાહક તંતુઓ, જેને આપણે સામાન્ય રીતે દ્રઢોતક તંતુઓ કહીએ છીએ, હવે એને બતાવવા છે તો તમે આ રીતે બતાવી શકો. જુઓ મિત્રો, અહીંયા આ પ્રકારની રચના દ્રઢોતક તંતુ પણ જે જલવાહક પેશી સાથે સંકળાયેલા છે, અને માટે આપણે એને શું કહીએ છીએ? જલવાહક તંતુઓ. હવે બરોબર ધ્યાનથી સમજો. હું અહીંયા આ જલવાહિનીકી છે એની અંદર સ્થૂલન બતાવું છું. સ્થૂલન એટલે કોઈ પદાર્થનું લિગ્નિન દ્રવ્યનું જમાવટ. અને એ સ્થૂલન જો અત્યારે જે મેં બતાવ્યું છે એ આવું ગોળાકાર સ્થૂલન, વલયાકાર સ્થૂલન બતાવ્યું છે. મિત્રો, સ્થૂલન જુદા જુદા પ્રકારના હોઈ શકે. સર્પાકાર, કુંતલાકાર, ગર્ત આકાર, પરિવેશિત ગર્તાકાર, જુદા જુદા પ્રકારના સ્થૂલનો છે. આપણે અત્યારે એની ચર્ચા કરવાની નથી. માત્ર સ્થૂલનનો મતલબ અત્યારે એવો સમજીશું કે જે જલવાહિનીકીઓ હતી એની દિવાલ પર જુદા જુદા પ્રકારે લિગ્નિન દ્રવ્યની જમાવટ એટલે સ્થૂલન થયેલું હોય છે, અને તેથી એનું પોલાણ થોડુંક સાંકડું બને છે. આ પ્રકારે જે મેં આ સ્થૂલન બતાવ્યા છે એ સ્થૂલન લિગ્નિન દ્રવ્યના સ્થૂલન છે. ચલો મિત્રો, આ જે પેશી મેં બતાવી છે એ અનાવૃત બીજધારી વનસ્પતિઓની બતાવી છે. હવે હું સાથે સાથે અહીંયા આવૃત બીજધારી વનસ્પતિઓની જલવાહક પેશી પણ બતાવી દઉં કે જેથી તમને એક અંદાજ આવશે
કે ઉદ્વિકાસ કેવી રીતે થયો છે. જુઓ મિત્રો, હું આ પ્રકારે સ્થૂલન પણ બતાવી શકું. જો આ પ્રકારે સ્થૂલન નથી બતાવવું તો અગાઉ બતાવ્યું એમ તમે વલયાકાર સ્થૂલન પણ બતાવી શકો. આવું ગોળાકાર આ પણ બતાવી શકો. મેં આ જલવાહિની દોરી છે, આખી પોલી નળી જેવી રચના જલવાહિની. આ જલવાહિની દોરી છે. હું એની સાઈડમાં આ જે કોષો બતાવું છું પેલાની જેમ જ જલવાહક મૃદુતક કોષો છે. આ જલવાહક મૃદુતક કોષો છે અને એની સાથે આપણે દોરવા માંગતા હોઈએ તો અહીંયા જલવાહક તંતુઓ અથવા દ્રઢોતક તંતુઓ બતાવી શકીએ. ચાલો મિત્રો, હવે તમને સ્પષ્ટ ખ્યાલ આવી ચૂક્યો છે. અનાવૃત બીજધારી વનસ્પતિની જલવાહક પેશી છે, આવૃત બીજધારી વનસ્પતિની જલવાહક પેશી છે. તમે બેમાંથી ગમે તે આકૃતિ દોરશો ચાલશે, બંને બતાવો તો પણ ચાલશે. હવે આપણે દરેકે દરેક ઘટકની ડિટેલમાં ચર્ચા કરવી છે. જરા ધ્યાનથી સમજો. અનાવૃત બીજધારી વનસ્પતિમાં સર્વપ્રથમ ઘટક તરીકે આપણે કોને જોવો છે? જલવાહિનીકીને જોવો છે. આ જલવાહિનીકી, હું અહીંયા શબ્દ લખીશ જલવાહિનીકી. એ યાદ રાખો કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પાણીનું વહન કાર્ય કરતો મુખ્ય ઘટક જલવાહિનીકી છે, જ્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં પાણીનું વહન કાર્ય કરતો મુખ્ય ઘટક કોણ છે? જલવાહિની. આમ તમે કહી શકો કે આ બંને સપુષ્પી વનસ્પતિઓ છે. સપુષ્પી વનસ્પતિમાં પાણીના વહન કાર્ય સાથે સંકળાયેલ મુખ્ય ઘટક તરીકે કોણ હોઈ શકે? જલવાહિનીકી અને બીજું કોણ? જલવાહિની. આ બંને પાણીના વહન કાર્ય સાથે સંકળાયેલા મુખ્ય ઘટકો છે. ચાલો આપણે જલવાહિનીની રચના જોઈએ છીએ. હું જલવાહિનીનું વર્ણન અહીંયા લખીશ તો તમે મિત્રો વિચારી શકો છો કે જલવાહિની સાંકડા છેડાવાળા લાંબા નળાકાર કોષોની બનેલી છે. જુઓ, આ સાંકડો છેડો, આ સાંકડો છેડો, અહીંયા પણ જોશો સાંકડો છેડો, આ બાજુ પણ હોઈ શકે સાંકડો છેડો. સાંકડા છેડાવાળા પણ સાંકડા છેડા કેવા હતા પાછા? અણીદાર. તો એમ કહી શકાય સાંકડા છેડાવાળા લાંબી નળાકાર, અથવા તો લાંબી નળાકાર ના કહી શકીએ, સાંકડા છેડાવાળા લાંબા નળાકાર કોષો કહીશું. સાંકડા છેડાવાળા લાંબા કોષો, પણ કેવા? લાંબા નળાકાર કોષોની બનેલી રચના છે. જલવાહિનીકી શું છે? સાંકડા છેડાવાળા લાંબા નળાકાર કોષોની બનેલી રચના છે, જેમની દિવાલ જાડી અને લિગ્નિનથી સ્થૂલિત થયેલી હોય છે. તેઓની દિવાલ જાડી અને લિગ્નિન દ્રવ્યથી સ્થૂલન પામેલી, સ્થૂલિત હોય છે. હવે મિત્રો વિચારો કે આની આ જે દિવાલ હતી એ ભલે આ બધા લિગ્નિન નામે સ્થૂલન જ બતાવે છે, આ બધા સ્થૂલન છે. સ્થૂલન કોઈ પણ પ્રકારનું હોઈ શકે. તો તેઓની દિવાલ લિગ્નિન યુક્ત, તેઓની દિવાલ જાડી છે, લિગ્નિનથી સ્થૂલિત હોય છે. હવે લિગ્નિનથી જાડી અને સ્થૂલિત હોવાથી અંદરનું જે જીવરસ છે એ વપરાઈ ગયો હોય, એટલે કોષો જલવાહિનીકી કોષો કેવા હોય છે? મૃત, મરી ગયેલા અને જીવરસ વગરના, એટલે જીવરસ વિહીન હોય છે. ચાલો મિત્રો, આટલી જે રચના થઈ એ આપણે કોની વાત કરીએ છીએ? જલવાહિનીકી. મેં તમને કહ્યું એમ સપુષ્પી વનસ્પતિમાં જલવાહિનીકી
અને જલવાહિની આ બંને પાણીનું વહન કાર્ય કરતા મુખ્ય ઘટકો છે. હવે બીજા નંબરના ટોપિકને આપણે લઈએ, પણ તમને એ પણ કહી દઉં કે આવૃત બીજધારી વનસ્પતિમાં આ પ્રકારની રચના છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય ઘટક જલવાહિનીકી હતો. તો તમે વધારાના મુદ્દા લખી શકો કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં પાણીના વહન કાર્ય સાથે સંકળાયેલો મુખ્ય ઘટક જલવાહિનીકી છે. જલવાહિનીકીઓ એક પર એક ગોઠવાયેલી હોય છે. એમને સાંકળતી અનુપ્રસ્થ દિવાલો આવેલી છે. અનુપ્રસ્થ દિવાલો પર છિદ્ર હોતા નથી, પરંતુ એની પાર્શ્વીય દિવાલો પર છિદ્રો આવેલા હોવાથી તેઓ પાણીનું પાર્શ્વીય વહન કરી શકે છે. એટલે વહનની જે ક્ષમતા હતી એ એમની કેવી હતી? ઓછી. જલવાહિનીકી કોષો લાંબા છે, નળાકાર છે, છેડેથી સાંકડા છે, એટલે સાંકડા છેડાવાળા કહી શકાય. અને તેઓનો જીવરસ લિગ્નિનનું સ્થૂલન કરવામાં વપરાઈ ગયો હોવાથી આ કોષો મૃત છે અને જીવરસ વગરના છે. પણ ઉદ્વિકાસ થયો. ધીરે ધીરે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિઓ વિકસી. પાણીના વહનની વધુ જરૂરિયાત હતી. પાણીનું વહન પ્રત્યક્ષ થાય તે હેતુસર આ અનુપ્રસ્થ દિવાલો ઓગળી જેવી જરૂરી હતી મિત્રો. એટલે હવે યાદ રાખજો કે આ જલવાહિનીકીમાંથી જ સમય જતાં જલવાહિની બની છે. આ જલવાહિની કેવી રીતે બની છે? તો જોજો, જલવાહિનીકી કોષો એકબીજા પર ગોઠવાયેલા હતા. સમય જતાં એની આડી દિવાલો દ્રવી ગઈ, ઓગળી ગઈ, વિઘટિત થઈ ગઈ. એટલે સળંગ પોલાણ ધરાવતી આ પ્રકારની નલિકા બની. એને આપણે શું કહીશું? જલવાહિની. તો હવે બીજા નંબરના ટોપિક તરફ આપણે જઈએ છીએ, જેનું નામ છે જલવાહિની. ચાલો, જલવાહિનીનું વર્ણન લેવું છે. તો જલવાહિની મેં તમને કહ્યું એમ એ કેવી રચના છે? લાંબી નળાકાર નલિકામય રચના છે. કેવી છે? લાંબી રચના છે. આના કરતાં વધુ લાંબી, કારણ કે આ તો કોષ આટલો જ હતો જલવાહિનીકી. પણ જલવાહિની લાંબી નળાકાર અને નળી જેવી નલિકામય રચના છે. લાંબી નલિકામય રચના છે જે જલવાહક ઘટકો કહેવાતા એકમોની બનેલી છે. એનો મતલબ જે જલવાહક કહેવાતા એકમો અથવા ઘટકોની બનેલી છે. એનો મતલબ મિત્રો એવો થયો કે અત્યારે તો તમને જલવાહક ઘટકો નથી દેખાતા, માત્ર જલવાહિની દેખાય છે. પણ હકીકતમાં એમાં પણ એક પર એક ગોઠવાયેલા આ કોષો જ હતા. ફક્ત આ દિવાલ ઓગળી ગઈ. માટે હવે હું આ બધા ઘટકોને એમ કહી શકું કે જે જલવાહક કહેવાતા ઘટકોની બનેલી છે. એટલે જલવાહિની જલવાહક કહેવાતા ઘટકોની બનેલી છે, પણ જલવાહક ઘટકોની વચ્ચેની દિવાલો ઓગળી ગઈ છે. એટલે સળંગ પોલી નલિકામય રચના બની છે એમ આપણે કહી શકીએ. હવે મિત્રો, દરેક ઘટક લિગ્નિનયુક્ત દિવાલો અને મધ્યમાં વિશાળ પોલાણ ધરાવે છે. અહીં જોજો, દરેક ઘટક અથવા તો દરેક જલવાહિની લિગ્નિનથી સ્થૂલિત અથવા સ્થૂલન પામેલી દિવાલો ધરાવે છે અને મધ્યમાં પાણીનું વહન કરવા માટે, મધ્યમાં પાણીના વહન માટે મોટો અવકાશ અથવા મોટું પોલાણ આવેલું હોય છે. મોટો અવકાશ ધરાવે છે. અવકાશ થોડો પહોળો હશે, કારણ કે લિગ્નિન દ્રવ્યનું જે સ્થૂલન છે એ વધુ પડતું હોતું નથી. જેમ કે દ્રઢોત્તક તંતુઓમાં વધુ પડતું એટલે એનું પોલાણ બહુ સાંકડું હશે, પણ અહીંયા ઓછું લિગ્નિનનું સ્થૂલન હોવાના કારણે આપણે એમ કહી શકીએ કે એનો જે અવકાશ છે એ કેવો હોય છે? વિશાળ હોય છે. હવે મિત્રો અહીં જોજો, આ જે જલવાહિની કોષો હતા એ પણ જીવરસ વગરના હશે. કેમ જીવરસ વગરના હોય? તો તમે જાણો છો, જલવાહિની પણ જીવરસ વિહીન છે, કારણ કે લિગ્નિનનું ત્યાં સ્થૂલન થયેલું હોય. એમ ન કહેવું તો જલવાહિનીની રચના કરતા જે ઘટકો હતા એ લિગ્નિનથી સ્થૂલિત હોવાના કારણે એ પણ કેવા છે? એમ કહી શકાય જીવરસ વિહીન છે એમ કહી શકાય. મિત્રો તમે જરા અહીં ધ્યાન રાખજો કે જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલા છિદ્રો દ્વારા
આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે આ સામાન્ય દિવાલ હતી, વચ્ચેની અનુપ્રસ્થ દિવાલ, એ ઓગળી ગઈ એટલે એકબીજા સાથે સીધા સંપર્કમાં રહે. એટલે આ જલવાહિનીકી કરતાં જલવાહિનીની પાણીનું વહન કરવાની ક્ષમતા કેવી હોય? વધુ હોય છે. જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિની દેખીતી લાક્ષણિકતા છે. મેં તમને કહ્યું કે જલવાહક પેશીમાં મુખ્ય ઘટક તરીકે કોણ હોય છે? જલવાહિની. એટલે જલવાહિનીનું હોવું એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે, અને જલવાહિનીકીનું હોવું એ કોની? અનાવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે. ચાલો મિત્રો, હવે આપણે વાત કરવી છે જલવાહક મૃદુતક કોષો. પહેલાં જલવાહક મૃદુતક કોષો લઈ લઈએ, પછી આપણે જલવાહક તંતુઓ લઈએ છીએ. ચાલો અહીં ધ્યાન રાખજો. ત્રીજા નંબરના ઘટક તરફ આપણે જઈશું. જલવાહક મૃદુતક. ટૂંકમાં જલવાહક મૃદુતક એટલે શું? તો જલવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતકીય કોષોને શું કહેવાય છે? જલવાહક મૃદુતક કહે છે. ચાલો લખી નાખીશું. જલવાહક પેશી સાથે સંકળાયેલા મૃદુતક કોષોને જલવાહક મૃદુતક કહે છે. આ જલવાહક મૃદુતકની લાક્ષણિકતા શું છે? જલવાહક મૃદુતકની લાક્ષણિકતા શું છે? તો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે. એનો મતલબ એ થયો કે જલવાહક પેશીમાં જોવા મળતા એકમાત્ર જીવંત કોષો તરીકે કોણ જોવા મળે છે? જીવંત કોષો તરીકે મૃદુતક હોય છે. મૃદુતક પેશીના કોષો જ જલવાહક પેશીમાં જીવંત છે. બાકીના બધા જ કોષો તો લિગ્નિનનું સ્થૂલન ધરાવતા હતા, માટે એમની દિવાલો એમનો જીવરસ હોય નહીં, એટલે બધા કેવા કહેવાય? મૃત. પરંતુ એકમાત્ર જીવંત કોષ તરીકે કોણ હોય છે? મૃદુતક કોષો આવેલા હોય છે, જેને જલવાહક મૃદુતક કહેવાય. એમની જે કોષ દિવાલ હતી મિત્રો, એ કોષ દિવાલ પાતળી હોય છે, જાડી નથી હોતી. કેમ? કારણ કે તે શાની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. એના પર કોઈ સ્થૂલન હોતો નથી. હવે આ જલવાહક પેશી શા માટે આવેલી છે? જલવાહકની સાથે મૃદુતક પેશી શા માટે આવેલી છે? તો આવા જે જલવાહક મૃદુતક કોષો હતા, જલવાહક મૃદુતક કોષોનું કાર્ય શું છે? તો મિત્રો અહીં યાદ રાખો કે તે જુદા જુદા પ્રકારના દ્રવ્યોનો સંગ્રહ કરે છે. કેવા પ્રકારના દ્રવ્યોનો સંગ્રહ કરે? જેમ કે સ્ટાર્ચ છે, ચરબી છે, ટેનિન નામનું રસાયણ અથવા ટેનિન નામના પદાર્થો છે, અને બીજા પદાર્થોનો એ ખોરાક સ્વરૂપે સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. તો આટલે સુધી તમને આઈડિયા આવી ગયો હશે. અને પાણીનું જો આપણે વહન જોવું હોય તો પાણીનું અરીય ઊભું વહન કોના દ્વારા થાય છે? તો ઊભું વહન, અરીય વહન મિત્રો મજ્જાંશુના. હું તમને આ શબ્દ સમજાવીશ, અત્યારે એને સમજવાની જરૂરિયાત નથી. આપણે પાછળ આ જ પાઠમાં જોવાના છે. મજ્જાંશુ એટલે શું? તો મજ્જાંશુમાં પણ મૃદુતકીય કોષો આવેલા છે. તો મજ્જાંશુના મૃદુતકીય કોષો દ્વારા અથવા મૃદુતક કોષો દ્વારા થાય છે. પાણીનું અરીય ઊભું વહન કરવું હોય તો એ અરીય વહન કોના દ્વારા થાય છે? મજ્જાંશુના મૃદુતક કોષો દ્વારા થાય છે. હવે મિત્રો ચોથા નંબરના ઘટકની આપણે ચર્ચા કરી લઈએ. જે ચોથા નંબરનો ઘટક છે એનું નામ છે જલવાહક તંતુઓ અથવા જલવાહક દ્રઢોતક તંતુ. આ જે જલવાહક તંતુઓ છે એની ચર્ચા કરીએ તો તે ખૂબ જ સ્થૂલિત દિવાલ ધરાવતા. કેમ ખૂબ જ સ્થૂલિત દિવાલ ધરાવે? મેં તમને કહ્યું હતું કે આ જલવાહક તંતુ એ દ્રઢોતક કોષો છે, પરિણામે એની દિવાલ ખૂબ જ જાડું સ્થૂલન ધરાવશે. એટલે એનો અવકાશ કેવો થઈ જવાનો? ઓછો. તો તે જાડી દિવાલ ધરાવતા અને પાછા લિગ્નિનથી
લિગ્નિનથી સ્થૂલિત દિવાલો ધરાવે છે અને તેથી તેનું જે પોલાણ છે એ જલવાહક પેશીના બીજા બધા કોષો કરતાં કેવું બને છે? સાંકડું. અવકાશ કેવો હોય છે? ઓછો હોય છે. તો ટૂંકમાં આપણે વાત કરી જલવાહક તંતુઓની ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવતા, નૈવત કેન્દ્રીય, અવકાશયુક્ત છે. તેઓ પડદાયુક્ત કે પડદા વિહીન કોષો હોઈ શકે. ચાલો મિત્રો, આટલે સુધી આપણે જે ચર્ચા કરી છે આનું ખાસ કાર્ય શું છે? તો વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. હવે મારે જલવાહક પેશીમાં એના વિકાસના આધારે જે પ્રાથમિક જલવાહક પેશી છે, દ્વિતીયની તો આપણે અત્યારે વાત કરતા નથી મિત્રો, પણ પ્રાથમિક જલવાહક પેશીના બે પ્રકારો પાડવા છે. એક પ્રકાર છે આદિદારુ અને બીજો પ્રકાર છે અનુદારુ. આ આદિદારુ અને અનુદારુ શું છે મિત્રો? જલવાહક પેશીના પ્રકારો હું બંનેને આકૃતિ દ્વારા સમજાવું છું. જરા ધ્યાન રાખજો કે ધારો કે આપણે કોઈ મૂળનો છેદ લીધો છે. મૂળ હોય, પ્રકાંડ હોય, ગમે તે લઈ શકાય, પણ અત્યારે આપણે મૂળ લીધું છે. અહીંયા પણ હું મૂળ લઉં છું. મારે બંને પ્રકારનો વિકાસ બતાવવો છે. અમે મૂળ લીધું. હવે કેન્દ્રનો ભાગ છે આ. તમે જરા બરોબર ધ્યાન રાખજો કે આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ વગેરેમાં જલવાહક પેશી તો છે જ. હું બે પ્રકારની રચના બતાવું છું. અહીં જલવાહક પેશીનો મેં નાનો ઘટક બનાવ્યો. ક્રમશઃ જલવાહક પેશી થોડી મોટી બતાવી, હજુ મોટી બતાવી અને હજુ પણ આ જલવાહક પેશી મોટી બતાવી. હું અહીંયા જલવાહક પેશી નાનો ઘટક, એના કરતાં મોટો ઘટક, એના કરતાં મોટો ઘટક અને હજુ મોટો ઘટક બતાવું છું. નાનો, મોટો, મોટો અને એના કરતાં મોટો. એ રીતે મેં જલવાહક પેશી નાનો ક્રમશઃ મોટા થતા ઘટકો બતાવ્યા છે. હું અહીંયા ઉલટી સ્થિતિ બતાવું છું. બહાર નાનો ઘટક બતાવું છું, ક્રમશઃ મોટો, ક્રમશઃ મોટો બતાવું છું, ક્રમશઃ મોટો, નાનો, નાનો, મોટો ઘટક, નાનો ઘટક, નાનો ઘટક, મોટો ઘટક, એના કરતાં નાનો અને નાનો ઘટક. હવે તમે જુઓ, આ જે નાનો ઘટક છે મિત્રો, નાનો ઘટક, અહીંયા નાનો ઘટક છે, એને આપણે આદિદારુ કહીશું. જલવાહક પેશીના નાના ઘટકો આદિદારુ અને જલવાહક પેશીના મોટા ઘટકો છે એને શું કહેવાય? અનુદારુ. હવે આ નાના અને મોટા ઘટકો એટલે શું મિત્રો? જુઓ, ઉદ્વિકાસ થયો ત્યારે વનસ્પતિઓ નાના કદની હતી. નાના કદની હતી એટલે એમને પાણીની જરૂરિયાત પણ કેવી હતી? ઓછી. અને પાણીની જરૂરિયાત ઓછી હતી માટે એમનું પોલાણ કેવું હતું? સાંકડું. તો સર્વપ્રથમ નિર્માણ પામેલી જલવાહક પેશીના ઘટકોનો વેહ કેવો હતો? સાંકડો. આ પ્રકારનો મિત્રો આ રીતે આટલો સાંકડો વેહ હતો. આવો નાનો સાંકડો વેહ. અમે સાંકડો વેહ બતાવ્યો નાનો. તો પ્રથમ નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક પેશીના ઘટકોને શું કહેવાય? આદિદારુ. પણ જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો, વનસ્પતિ મોટા કદની બનતી ગઈ, પાણીની જરૂરિયાત વધી, એટલે એને વધુ પ્રમાણમાં પાણી મળે એ માટે એનો વેહ કેવો હોવો જોઈએ? પહોળો હોવો જોઈએ. તો ત્યાર પછીથી નિર્માણ પામેલા જલવાહક પેશીના જે ઘટકો હતા એનો વેહ કેવો થતો ગયો? મોટો. એટલે આપણે એને શું કહીશું? અનુદારુ. તો હવે બરાબર વિચારો કે પ્રાથમિક જલવાહક એ બે પ્રકારની છે, આદિદારુ અને અનુદારુ. પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહક પેશીના ઘટકોને આદિદારુ કહે છે અને પછીથી નિર્માણ પામતા ઘટકોને આપણે શું કહીશું? અનુદારુ. હવે મારે બે પ્રકાર પાડવા છે. આદિદારુ કેન્દ્ર તરફ હોય, જો આ કેન્દ્ર તરફ આદિદારુ અને અહીંયા કેન્દ્રથી દૂર આદિદારુ. એટલે ટૂંકમાં આદિદારુ કેન્દ્ર તરફ હોય, અહીં લખું છું, આદિદારુ કેન્દ્ર તરફ હોય અને અનુદારુ ક્યાં હોય? પરિઘ તરફ. તો તેવા વિકાસને, જલવાહક પેશીના તેવા વિકાસને આપણે અંદરથી આરંભી અંતરારંભી વિકાસ કહીશું. જુઓ, અંદરની બાજુ આદિદારુ, નાના ઘટકો પહેલાં વિકસ્યા હતા, ધીરે ધીરે અનુદારુ ક્યાં ગયા? બહાર. એટલે આદિદારુ કેન્દ્ર તરફ હોય, અનુદારુ પરિઘ તરફ હોય તો જલવાહક પેશીના એવા વિકાસક્રમને અંતરારંભી કહેવાય. અને આદિદારુ પરિઘ તરફ હોય, આદિદારુ પરિઘ તરફ હોય અને અનુદારુ કેન્દ્ર તરફ ગોઠવાયેલું હોય તો તેવા વિકાસ ક્રમને, તો બહારથી જલવાહક પેશીનો વિકાસ થયો છે
બહિરારંભી. તો ટૂંકમાં મિત્રો આપણે આટલે સુધી અટકીએ છીએ. અસ્તુ.